સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. આ પણ પેલા જેવો દાખલો છે. અહીંયા શું કરવાનું છે? તો પહેલા શું કરીશું મિત્રો? લખવાનું. ધારો કે 3 + 2 √5 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા એટલે 3 + 2 √5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, ચલો આટલું થઈ ગયું. હવે જો અહીંયા 3 છે એ પ્લસ ની આગળ છે. બરાબર, એ કેવા છે? પ્લસ છે, ધન છે. બરાબર, હવે 3 બરાબરની આ સાઈડ જાય તો શું થાય મિત્રો? માઇનસ થાય કે ના થાય? તો અહીંયા કરીએ 2 √5 બરાબર a-3/b. બરાબર, હા સોરી, અહીંયા ભાગ્યા b નહીં થાય. હા બરાબર. હવે આ b ક્યાં હતો? તો એના નીચે લખી દઈએ અહીંયા b. આના નીચે કઈ નથી તો 1 લખીએ. બરાબર, હવે લસા લઈ લેજો. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો a થશે, આ બંનેનો ગુણાકાર કરીએ તો 3b થશે, અને b × 1 કરીએ તો b થાય. બરાબર, ચલો આટલી ખબર પડી ગઈ. હવે જો આ 2 છે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો શું થાય મિત્રો? ભાગાકારમાં જાય એટલે √5 બરાબર a-3b ભાગ્યા 2b. કેમ ભાઈ 2 આયા? તો આ 2 ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં થાય. જો અહીંયા a b અને શું આપ્યું છે? a અને b આપ્યું છે. અને a b કેવી સંખ્યા છે મિત્રો? અવિભાજ્ય પૂર્ણાંક છે. અને અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાઓની અંદર થાય છે. બરાબર, તો અહીંયા આ સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો અહીંયા લખીએ a-3b ભાગ્યા 2b માં a અને b અવિભાજ્ય પૂર્ણાંકનો સમાવેશ થાય છે. બરાબર, તેથી a-3b ભાગ્યા 2b કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. તેથી સમય સંખ્યા છે. તેથી a-3b ભાગ્યા 2b સમય સંખ્યા છે. ચલો આટલી ખબર પડી ગઈ. તો જો અહીંયા વચ્ચે શેનું નિશાન આપ્યું છે મિત્રો? જો વચ્ચે શેની નિશાની આપી છે? વચ્ચે. તો અહીંયા વચ્ચે બરાબરની નિશાની. તમારે આવું રાઉન્ડ નથી કરવાના, હું તમને સમજાવું છું. શેની છે? બરાબરની. એટલે એનો મતલબ એવું થાય છે. શું મતલબ થાય છે? કે આ બંને કેવા છે? સમાન છે. કેવા છે મિત્રો? સમાન. એટલે કે બરાબરની નિશાની છે. એટલે જો આ સમય સંખ્યા થતી હોય તો √5 પણ કેવી સંખ્યા થાય મિત્રો? સમય સંખ્યા થાય. ખબર પડી ગઈ? તો અહીંયા લખી દઈએ. જો આપણે હા, હવે આ સમય સંખ્યા છે. બરાબર, તેથી √5 પણ સમય સંખ્યા કહેવાય. પરંતુ અગાઉનો દાખલો આપણે જોયા એમાં √5 તો કેવી સંખ્યા હતી મિત્રો? અસમય સંખ્યા હતી. કેવી સંખ્યા હતી? એટલે લખીશું અહીંયા, પરંતુ √5 તો અસમય સંખ્યા છે. બરાબર, એટલે અહીંયા શું ઊભું થાય છે? પછી વિરોધાભાસ ઊભો થાય છે. શું ઊભું થાય છે મિત્રો? વિરોધાભાસ ઊભો થાય છે. એટલે અહીંયા લખીશું, તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે. બરાબર, માટે આપણે કરેલી ધારણા કે 3 + 2 √5 સમય સંખ્યા છે
તે ખોટી છે. બરાબર, કેવી છે મિત્રો? ખોટી છે. અને માટે સાબિત થાય છે કે 3 + 2√5 અસમય સંખ્યા છે. ચલો ડન, પૂરું થઈ ગયું. બરાબર, થોડું લખાણ છે પરંતુ તમારે આ દાખલા કરવા તો પડશે જ. બરાબર, કોઈ છૂટકો છે નહીં. બરાબર, હજી બીજા 3 દાખલા છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ત્યાં સુધી તમે તમારા પરિવારનું અને તમારું ખૂબ ખૂબ ધ્યાન રાખો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો. બરાબર, તો મળીએ છીએ સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન નંબર 2 સાથે. જય હિન્દ, જય ભારત.